નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લામાં હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય રામનવમીની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. દેશભરમાં રામનવમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. ઠેર ઠેર રામજી મંદિર અને શોભાયાત્રા નીકળી હતી. આ દરમિયાન જો વાત કરીએ તો ભગવાન શ્રી રામના ભક્તો શોભાયાત્રામાં ઉમટી પડ્યા હતા. સમગ્ર અમરેલી જિલ્લામાં હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ છે અને ત્યારે અમરેલી જિલ્લામાં અમરેલી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન દ્વારા રામનવમી નિમિત્તે રામ મંદિરમાં ઉજવણી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અમરેલી શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર દ્વારા રામ મંદિર કાર્યકરો સાથે પહોંચીને ભગવાન રામની આરતી ઉતારી જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, દિલીપભાઈ સંઘાણી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા અને જય જય શ્રી રામના નારા લગાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા અને રાજુલા શહેરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકોની જનમેદની ઉમટી પડી હતી. 2024ની લોકસભા ચૂંટણી હાલમાં ચાલી રહી હોવાને કારણે રાજકીય પ્રતિનિધિઓ, રાજનેતાઓ લોકો વચ્ચે જવા માટે આ શોભાયાત્રામાં વધુ જોવા મળ્યા અને આ દરમિયાન સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ જામ્યો હતો. श्री राम विश्व हिंदू परिषद अमरेली नगर द्वारा आज भगवान श्री रामना 500 जन्मदिवस निमित्ते शोभायात्राનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર હિન્દુ સમાજ આ શોભાયાત્રામાં સહભાગી થયેલ છે. અમરેલીના મુખ્ય માર્ગ પર ફરી અને રામજી મંદિરે આરતી કરીને આ શોભાયાત્રા સંપન્ન થશે. આજે રામનવમી જેવા પવિત્ર પ્રસંગે શ્રી રામજીના પ્રાગટ્ય અવસરના દિવસે સૌ અમરેલીવાસીઓને હું મારી અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આવનારા સમયમાં ભગવાન શ્રી રામનો આશીર્વાદ અમારા સૌ ઉપર રહે, એમનો હેત વરસાવતા રહે અને બધા જ પોતાના જીવનમાં સંઘર્ષમય રીતના આગળ વધતા રહે એવી શુભકામનાઓ આજે શ્રી રામનવમી જયંતિના દિવસે પાઠવું. જય શ્રી રામ, જય શ્રી રામ. 800 વર્ષનો સંઘર્ષ અને 3,65,000 જેટલા સનાતનીઓના બલિદાન પછી 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલ્લા પોતાના નિજ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠિત થયા બાદ આજે પ્રથમ રામનવમી હોય, પ્રભુ શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ હોય, ત્યારે અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને અમરેલી નગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આજે અમરેલી જાણે ભગવું બની ગયું છે અને તમામ સનાતની ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં ઉમટી પડ્યા છે. જય જય શ્રી રામ.